યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો ફાઇનલી છે ને શું કહેવાય કે અમારે સંધુના લગ્ન છે તો શું છે કે એનું લગ્નનું બકાલું તો લેવા જવું જોઈએ તો અત્યારમાં શું છે કે 3 વાગે અમે જાગી ગયા છીએ જવું છે મોવા કેમ કે શું કહે કે હરાજી અમારે જોવા આવ્યું છે ને હરાજીમાંથી લેવાનો વિચાર છે તો આપણે ત્યાં જઈ અને શું ભાવ છે ને એ બધી જોઈ અને મજા આવે કે નથી મજા આવતી તો વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો લાઇક કરતા જજો અને શેર કરતા જજો કંઈ કે શું છે કે તો તમને કાયમની નવી નવી અપડેટ મળ્યા કરે તો મોવા જાય છે હું જાઉં છું અમારે ભરતભાઈ ને રાજભાઈ આવે છે ભોલાભાઈ જ્યાં છે સંડાસમાં ગળી જશે અત્યારમાં હવે ક્યારે નીકળે એનું નક્કી નથી કંઈ કે 15 મિનિટ તો થઈ જાય છે નીકળે હો ભાઈ જો નીકળે એટલો ફોટો ન બોલો પાછો જો અત્યારમાં સંડાસમાં વિડીયો ગયેલો છે જો હાલ ભાઈ ફટાફટ ઉતાર લાગજો તારે વાટે છે અમે તો અત્યારમાં એ ડબલું લઈને ભાઈ છે ને જા તો અમારે ભરતભાઈ જો મોટું થઈને હમણાં કમ્પ્લીટ આપણે મોટું થઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છે ચાલો મોવા તો વિડીયોમાં બનાવો એટલે ખબર પડે કે હરાજી કઈ રીતની હોય ને કઈ રીતનું આપણે જોવાનું છે મજા આવશે ફાઇનલી અમે હરાજીમાં એને પહોંચી ગયા છે અને હું તો હાલીને થાકી ગયો બેસી ગયો છું આ જો આ લિસ્ટ અને આમ જો ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે ભાઈ લિસ્ટ છે ભાઈ રસોડાનું અને સામે ઓલા બે કોથમરી લેવા ગયા તો ફાઇનલી અમે બકાલો લઈ લીધો છે ઘણું ખરું અને શું કહેવાય કે કેરેટ લઈને બેસી ગયો છે આ પૂરાભાઈ એ કેરેટ લઈને બેસી ગયા છે ને આપણે એને ગાડી આખી કે ઘણું ખરું બકાલો લેવા જાવ બટેટા ખાલી બાકી છે તો બટેટા છે ને આપણે લાલભાઈ લેતા છે એટલે શું કહેવાય કે અત્યારે હરાજીમાં ખૂબ જ મજા આવી એટલે ને વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ ન રહે કંઈ કે શું છે કે સામાન લેવાનું હોય એટલે વિડીયો કેમ બનાવી જો કંઈ કે ગોતવું પડે બધું શું છે કે બધે ગોતી લેવાનું હોય એટલે થોડોક એવો વિડીયો ઉતાર્યો પણ વિડીયો બનાવ્યો આપણે ઘરે જઈને પાછું ઉતાર્યું માર્કેટમાંથી આવ્યો પણ અમારે કેશુભાઈ જો લિસ્ટિપ કરે કે અમારે અજય કુમારને જમવા જવાનું છે તો શું કહેવાય કે બધા તૈયાર થઈ જાય તો બધે સવાર દિના તાર થાય શરમ આવી જાવ શરમ ત્યાં પણ જમવા જાવ ને કે ઠામડા ધોવા ના જાવ એમ કહીએ અમે તો પણ એમ જ કહો ભાઈ વાહે રહ્યો ભાઈ ઠામડા ધોવા એમ હાલો ખાય કા હા અમારે બેન આ બેન તૈયાર થઈ ગયા કુતરા મીનાળાને ઘોડે ધોડે હવા દીના કુતરા મીનાળાને ઘોડે ધોડે એમ કીધું તું કુતરી છો એમ ક્યાં કીધું મેં તે તારે હાથે કીધું વાંદરાની ઘોડે ઉભો તમે ઊભા છો હવે ખાવા આવવાનું છે કે હા અમારે બેન હે ને હવાદીના બધાના કપડાં ધોવે છે કોઈ કપડાં ધોરા ન લાગે બિચારા હવાદીની કામ જ કરે છે તો હા સેલ્ફી જમવા જવું કે હવે હાલો તો જઈએ હાલો તો હાલો બધા કેવું જમવાનું છે હું તમને વિડીયોમાં બતાવું આપણે બપોરે જમવા પહોંચી જશે જો તો કંઈક મફતમાં છે ને કંઈક આવી રીતના જો હણગારે બધું છે જો હાથ ગણું કરવાનું છે ભાઈ મફતમાં ને ખોટું ખોટું કે હા નહીં હે તો થોડુંક મોડું થઈ ગયું છે ભાઈ જમવાનું હા તો વૈશ્વા ગળી ગયો ભલે તો કોને યાર એવો હા આમ થોડું એકલા ધડા હોય એમ તમે હું આ વિડિયો ઉતારો બ્લોગ કરો શરૂ કરી નાખ્યું હા કરી નાખ્યું વાંધો નહીં મારું નામ બોલજો પાછા કંઈક તમે કાંઈ વાંધો નહીં હા એમ તો ફાઇનલી જો બધા ડીશો લઈ લીધી છે અમારે ઘનશ્યામે લઈ લીધી અને જમવામાં તમે જુઓ ગુલાબ જાંબુ છે ટોપરા પાક છે કેરીનો રસ કાકડી ટમેટા ઊંચું શાક દાળ ભાત સાય ઘનશ્યામ હાલો નહીં તો શરૂ કરવાની આવી ગયા છે તો ઘનશ્યામ શરૂ કરો હાલો ફટાફટ હા એમ તો હાલો બધા જમવા પહોંચી જાઉં જમી લઈએ આપણે જમીન બહાર નીકળી જાય તો આ બધા આવે ભાગ્યા બસ જાવું ને ભાગવું હવે ક્યાં માંડવે એવું છે એ વાત સાચી આપણે ખાવા તો નથી ખબર એ વાત સાચી હોય તમારી તો અમારે રાજને ફોલો હેલાવે છે જમી લીધું
મજા આવી કે બહુ મજા આવી મજા આને મને હે ને ખાલી એકવાર બોલાય હે ને કેરીના વાઇટ રહના વાઇટ કા કેટલા પીધા એમ કહેતા દહ વાઇટ કા પી લીધા કે તો ફાઇનલી આપણે બપોરે જમીન આવી ગયા છીએ અને શું છે કે આરામ કરતા હતા. આરામ કરીને પછી શું કહેવાય કે જમવા ગયા હતા. તો આપણે અજય કુમારની જમવા ગયા હતા. તો શું કહેવાય કે ને ગુલાબજાંબુ ને કેરીનો રસ ને ટોપરા પાક ને ઘણું બધું ખાવાનું હતું. ખૂબ જ મજા આવી જમવાની. અને અત્યારે ઘરે આવી ગયા છે તો અહીં છોકરા બધા રમે છે. જો આ કૂતરા મીંદડાની જેમ વાંદરાની જેમ બધા દોડે છે. જો બધા ગાંડા થઈ ગયા. કોને ખબર કામ ગાંડા છે. હું તો ઠેકડા કેમ મારતા હા ડિસ્કો ડિસ્કો હતા હે. અમારે ને આવું તમે જાઓ અમારે શું કહેવાય કે ઓક્સિજન હોતા છે કંઈ કે ખાઈને શું છે કે ધરાઈ ગયા. તો એ બધા છોકરા થોડે છે બધા અને ખૂબ જ મજા આવે છે અહીંયા. કંઈ કે લગ્નમાં બધા છોકરા હોય એટલે એને મજા કરવાની હોય ને જો આ ગાંડું એમ. તો ફાઇનલી પછી શું છે કે હવે મારે મંડપ મુહૂર્તનો એનો વિડીયો ઉતારવાનો છે. મેડમને કહેવું જોઈએ તો એટલા માટે આપણે વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.